હતો એને વિચાર કર્યો કે હવે ભાઈ કોઈ ઉછીનાય આપતું નથી, એટલે મઠે કાઢી નાખવા દે. એટલે આ ફકડે પાછા એ શેઠને મળ્યા કે બાપ મારે હવે આ મઠે કાઢવો છે. શેઠે એ મઠ પણ રાખી લીધો. આ તમે જુઓ તો આના પણ જે મિલકત ભાગવા આવી, જે પૈસા આવ્યા એને પણ આ ફક્કડે વાપરી નાખ્યા. હવે ફક્કડ ખાલી ખપ થઈ ગયો. હવે તમે જુઓ તો જ્યાં ત્યાંથી રોટલો માગી અને આઈને પોતાનું ગુજરાન કરે. એક વખત આ ગામના ચોરે બધા જ્યાં ગરડા બેસતા વાતો કરતા ત્યાં જઈને બેઠો. થોડી વાર થઈ એટલામાં પેલા શેઠ પણ આવ્યા, જેને જમીન વેચી હતી, જેને મઠ વેચ્યો હતો, એ શેઠ પણ આવીને બેઠા. એટલે બધા વાતો કરતા હતા. આ ફક્કડ પણ સાંભળે અને પેલા શેઠ પણ સાંભળે. દૂરથી એક લાકડાનો ભોર ભરી આવતું એક ગાડું દેખાયું. એટલે પેલા ફક્કડે શેઠને કીધું કે શેઠ જોયું, સામેથી હાથી આવે છે. પેલો શેઠ કે ના ભાઈ, લાકડાનો ભોર ભરેલું ગાડું છે. પેલો ફક્કડ કે શેઠ હાથી આવે છે. પેલો શેઠ કે ના ભાઈ, ફક્કડ કે શરત મારવી છે. પેલા શેઠે વિચાર કર્યો કે શરત તો મારીએ, પણ તારા જોડે હાલવા માટે છે હું, તો તું મારા જોડે શરત મારે છે. પણ તોય પેલો ફક્કડ કે શેઠ માથા હાટે કી શરત, ચલો જો તમે હાચા તો તમારે મારું માથું કાપી નાખવાનું, અને હું હાચો તો મારે તમારું માથું કાપી નાખવાનું. એટલે શેઠને થયું કે હારું માનો ના માનો, હારું હાથી જેવું કોક લાગતું હશે. શેઠને વિશ્વાસ ના આવ્યો. એટલે ગામના ચોરે જે પેલા ડોસાઓ બેઠા હતા એમને પૂછ્યું કે સામેથી શું આવે છે. એટલે પેલા કે શેઠ લાકડાનું કે ભોર ભરેલું ગાડું આવે છે. એટલે શેઠને વિશ્વાસ થઈ ગયો કે શરત આપણે જીતી જવાના, હવે શરત માર્યામાં કોઈ વાંધો નથી. એટલે આ શેઠે શરત મારી. જેમ નજીક આવ્યું, એક તો લાકડાનું ભોર ભરેલું ગાડું જ હતું. એટલે પેલો ફક્કડ કે શેઠ તમે શરત જીતી ગયા, મારું માથું કાપી નાખો. એટલે પેલા શેઠે વિચાર કર્યો કે માથું કાપી નાખું તો 302 લાગુ પડે, અને આને તો કઈ ખાવા છે નહીં, એને તો મરવું જ છે. પણ મારે જેલમાં હું કેમ જાઉં? એટલે મારે કોઈ મારવું નથી. પણ પેલો ફક્કડ શેઠ તમારે કે મારું ગળું કાપવું પડશે, આપણે શરત લાગી હતી, શરત તમે જીતી ગયા, મારું ગળું તમે કાપી કાઢો. પેલો શેઠ કાપે નહીં. એટલે પેલો ફક્કડ કે જો શેઠ આજથી આ માથું તમારું, હવે આ માથું જે માગે એ તમારે હાલવાનું, કારણ કે માથું કોનું છે? તમારું. આ તમે કાપ્યું નહીં એટલે રહ્યું, પણ મૂળે માથું તો તમારું ને. પેલો શેઠ કે હા. આ તમે જો તો ફક્કડ હવાર પડે અને શેઠના ઘેર આગળ બેસી જાય કે શેઠ તમારા માથા શીરો ખાવો છે. એટલે બિચારો શેઠ કરે હું એ તમે જો તો શીરો બનાવડાવે. પાછો બીજો દાડો થાય એટલે પાછો ફક્કડ તો અહીં બેસી જાય કે શેઠ તમારા માથા દૂધપાક ખાવો છે. એટલે આ શેઠ તો ગુંજાણા કે હારું આ કરવું હું. આ ફક્કડ જોડે શરત મારી અને હારું કે હું તો લોચા પડ્યો. આ ભાઈ તમે જુઓ, આ મત છે ને એ ફક્કડ છે, અને આત્મા છે ને એ પેલો શેઠ છે. પણ તોય આ મત જેમ નચાવે ને એ પેલા આત્માને નાચવું પડે છે. એટલે આ શેઠ તમે જુઓ તો દાડે દાડે હુકાય, અને પેલો ફક્કડ દાડે દાડે લીલો થાય. કારણ કે હારું હારું ખાવા મળે, જેને મન થાય એ શેઠના આગળ જઈને બેસી જાય કે શેઠ તમારા માથા ક્યાંક ભજીયા ખાવા છે. એટલે શેઠને બનાવ્યા વગર છૂટકો જ નહીં. આ શેઠ તમે જો તો કંટાળી ગયા, આનો કોઈ રસ્તો નહીં. એટલે એક દિવસ શેઠ ફરતા ફરતા પોતાના ગુરુદ્વારે પહોંચ્યા, અને ગુરુજીએ શેઠને જોતા જ પૂછ્યું કે તમારી આવી દશા કેમ? દાડે દાડે સુકાઈ ગયા છો, કઈ બીમારી લાગુ પડી કે તમને શું થયું? એટલે પેલા શેઠે
આ બધી વાત કરી ક્યારે ફક્કડ જોડે શરત મારી, શરત હું જીતી ગયો તોય માથું કાપી શક્યો નહીં. અને હવે આ ફક્કડ ક્યાં માથું તમારું રોજ ઉઠી સારી સારી ફરમાઈશો કરે છે, પણ મારે પૂરી કરવી પડે છે. એ પેટ ભરીને ખાય અને હું એને જોઈને ભૂખ્યો રહું છું, મને ધરાઈ ખવાતુંય નથી. આ ગુરુજીએ યુક્તિ બતાવી કે જો હું તને કહું એટલું તાર કરવાનું. એટલે પેલો શેઠ ગભરાઈ ગયો કે ના ભાઈ, પેલું જોયું તું તોય હું ભૂલો પડ્યો, પણ હવે મારે તમારા જોડે તમારું કીધું કરવું નથી. પણ ગુરુજી કીધું કે એક વખત મારું કીધું કરી તો જો. પણ કે ગુરુજી આમાં મને કોઈ નુકસાન તો નહીં જાય ને, કે જરાય તારો વાળે વાકો થશે નહીં. એટલે ગુરુએ કીધું કે હું ગામમાં જ્યારે નીકળું, હું બૂમો પાડતો પાડતો નીકળું, એટલે તારે ખાલી એટલું જ બોલવાનું કે આ આપવા છે, તારે આટલું બોલી બંધ થઈ જવાનું, બીજું આગળ બોલવાનું નહીં. એટલે કે હા. આ હવાના પોરમાં પકડાઈ બેઠો તો પકડે શેઠને કીધું કે શેઠ, તમારા મોથાને કે ભૂખ લાગી છે, આજે લાડુ ખાવા છે. એટલે શેઠ બાપડા આમ ગુરુની વાટ જુએ કે ક્યારે ગુરુ આવે અને મને આમાંથી છોડાવે. એટલામાં ગામમાંથી હાડ પડતો હબળાળો કે કોઈને નાકકાળ આપવા છે, નાકકાળ આપવા છે, આવી બૂમ સંભળાઈ. એટલે તરત જ પેલા શેઠ બોલ્યા કે હા આલવા છે. એટલે પેલો ફક્કડ તમે જો તો ચમક્યો કે શેઠ, ડાક કાન તો કઈ અપાતા હશે, આરું ડાક વગરનું ડકટું થઈ જીવાતું હશે. શેઠ ના પાડ દો, આવું બધું ના અપાય. એટલે શેઠ કે ભાઈ આ માથું મારું છે, મારા માથાની આપવાની વાત કરતો નથી, પણ આ રોજ જે હારું હારું ખાય છે ને એ માથું મારું છે. એનું નાક કાપવું, એના કાન કાપવા, એની ઓખો કાઢવી એ મારી મરજી, મારે જે કંઈ કરવું હોય એ કરું. એટલા તો ગુરુને નજીક આવતા જોયા એટલે તરત જ શેઠે કીધું કે ગુરુજી અહીં પધારો, મારે નાક અને કાન બંને આપવાના છે. એટલે ગુરુજીએ તમે જો તો જોડીમાંથી આમ કાતર કાઢવા જાય અને એવો ફક્કડ ત્યાંથી રમરમાટ કરતો ભાગ્યો કે અહીં ઊભું રહેવાય નહીં. એ બાપ આપણા સંસાર જીવનની અંદર પણ આવી ઘણી બધી વિટંબણાઓ ક્યાંક ને ક્યાંક કોકના કોક સ્વરૂપે આવે, પણ સદગુરુ મળે તો આપણને યુક્તિમાં મુક્તિ બતાવે, નહીંતર એમના મુક્તિ મળે એવી નથી. અને એટલે કીધું કે બહુ પદ્ધતથી બાંધીઓ એક બિચારો જીવ, આપ મળે છૂટે નહીં, છોડાવે સદગુરુ શિવ. જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી આપણે આ બંધનમાંથી મુક્ત થઈ શકીએ એવા નથી. પણ આપણે સદગુરુ કરતા હોઈએ, સદગુરુ સેવતા હોઈએ, સદગુરુની પૂજા અર્ચના કરતા હોઈએ, પણ ભીતરમાંથી હજી બગાડ, ભીતરમાંથી હજી વેલ કાઢી શકતા નથી. અને એટલે કીધું जिसकी नियत में खतरा उसकी झोली में पथरा. જેની નિયતમાં ખોટું હોય એને બાપ ક્યારેય ફળ સારું પ્રાપ્ત થાય નહીં. સદગુરુ તો બાપ એક એવો દાતાર છે કે જે દેવોથી બી અધિક પદ જો કોઈનું હોય તો બાપ એ સદગુરુનું છે. અને એ સદગુરુ આગળ જો આપણે કોઈ પણ જાતનું ખોટું કર્મ કરીએ તો એનું ફળ ભોગવ્યા વગર રહેવું નથી. આપણે ગમે તેટલી ચાલાકી કરીએ પણ બાપ એનાથી કશું અછાડું રહેવું નથી. આપણે તો કેટલું બધું આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ દોડાઈ કરતા હોઈએ કે ગુરુજી ક્યો ખબર પડવાની છે. હીરે આવે એટલા તો ફૂંકો મારી આવીએ, એ આવે એટલા પડીક્યું ખાઈ આવીએ, મસાલા ખાઈ આવીએ. ને બાપ આ સદગુરુનું મુખ આપણને પ્રાપ્ત થાય જે ઘડીએ આપણે ઉપદેશ લેવા જઈએ, બોધ લેવા જઈએ, તન ધન અને શીશ જો ગુરુને અર્પણ કરીએ, એક દિવસથી બાપ કોક આપણને પૂછે કે ગુરુમુખી છો, કોનું મુખ ફીટ થયું?
ગુરુનું મુખ ફીટ થયું. અને ગુરુનું મુખ બાપ જૂઠું ના બોલે, ગુરુનું મુખ કોઈની નિંદા ન કરે, ગુરુનું મુખ કોઈની પંચાયત ના કરે, ગુરુનું મુખ વ્યસન ન કરે. અને જો કરે તો કોને કર્યું કહેવાય? ગુરુએ કર્યું કહેવાય. પણ આપણે તો ખાલી ડાળીએ રાલ્યા છે, પણ હજી મસ્તક આપ્યા નથી. પણ જેને મસ્તક આપ્યા હોય બાપ, એને આદિ વ્યાધિને ઉપાધિ કોઈ કાળે એને સ્પર્શ કરી શકે એવી નથી. કારણ કે જે ભય વાળો માલ હતો, બગાડ વાળો માલ હતો, એ તો બાપ સદગુરુને અર્પણ કર્યો. પછી હવે બીક કોની? પણ છતાંય આપણે બીતા ફરીએ છીએ, ડરતા ફરીએ છીએ. એક જાનવર તમે જુઓ, અમે તો રસ્તા જઈએ છીએ, કૂતરા એની વસ્તીથી ઊંઘ્યા હોય છે. તમે ગમે તેટલા હોટ મારો, આ ગાડી એકદમ નજીક આવી જાય તોય બીતા નથી. એને મરવાની બીક નથી. એને ખબર છે કે આ ગાડીવાળો ઉપર ચડાવવાનો નથી. ભલે જગ્યા નહીં હોય તો નીચે ઉતારી લઈ જશે, પણ ઉપર ચડાવશે નહીં. જો એવું કૂતરું નિર્ભય હોય તો આપણે એવા નિર્ભય બન્યા છીએ કે બાપ મારો સદગુરુ, મારો ધણી, મારો બાપ એ મારો વાળ વાંકો નહીં કરે એવો આપણે વિશ્વાસ ખરો ના. હજી તો પલે પલે બીતા ફરીએ કે હારું શું થયે, હું લગન લેવાના છે, હું ખેતરમાં ઘઉં વાયા છે, હું આ કર્યું છે. પણ બાપ સંપૂર્ણ તમારું જે કંઈ છે એ સદગુરુને આધીન કરી દો. અને પછી તમે જુઓ, આવા જો સમર્પિત થઈ અને કાર્ય કરો, સાક્ષી ભાવે કાર્ય કરો, તો બાપ બધું કાર્ય આપણું સફળ થાય. પણ હું કરું, મેં કર્યું, આવું જો ભીતરમાં સૂક્ષ્મમાં પણ જો અહમ થયો તો બાપ આપણા કાર્ય ક્યારેય સફળ થાય એવા નથી. અને એટલે કીધું કે માનવ જાણે હું કરું, કરનારો દૂજો કોઈ, આદરા તારા અધૂરા રહે, મારો હરી કરે સો હોય. આ તો બાપ એની ઈચ્છા વગર આ એક પાંદડું પણ હલે એવું નથી. પણ આપણે એવો સંપૂર્ણ વિશ્વાસ સંતો મહાપુરુષો ઉપર થાય તો બાપ પરમાત્મા ખોળવાની વસ્તુ નથી. પરમાત્મા સ્વરૂપ જ છો, પરમાત્મા ખોવાઈ પણ ગયો નથી. પણ સંપૂર્ણ વિશ્વાસ વગર આપણે ગુરુ, સદગુરુ અને ભગવાન બે જુદા માનીએ છીએ. પણ જો સંપૂર્ણ નિષ્ઠા થાય તો સદગુરુ જ ભગવાનનું સ્વરૂપ છે, એનાથી જરાય જુદું નથી. આ તો એક વખત દેવોએ મીટિંગ બોલાવી, બધા કીધું કે કાલે બધાએ હાજર રહેવાનું છે, આપણે જરૂરી વાત માટે મીટિંગ કરવાની છે. એટલે બધા દેવો હાજર રહ્યા, પણ નારાયણ હાજર રહી શક્યા નહીં. એટલે નારાયણે કીધું કે મારા બદલે લક્ષ્મીજી તમે જાઓ અને મારી જગ્યા તમે પૂરજો. એટલે ત્યાંથી સંદેશો મોકલ્યો કે નારાયણ આજે આવવાના નથી, પણ આજે લક્ષ્મીજી આવવાના છે. એટલે લક્ષ્મીજીની વાત સાંભળી બધા તમે જુઓ તો આતુર થઈ ગયા. કારણ કે આજકાલ બધાને લક્ષ્મી જ જોઈએ છે, નારાયણ કોઈને જોઈતા નથી. અને એટલે જ કીધું છે કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. બધા લક્ષ્મી જોઈએ છે પણ નારાયણ કોઈને જોતા નથી. એટલે લક્ષ્મીજીનો આવવાના સમાચાર સાંભળી બધા આતુર થઈ ગયા કે લક્ષ્મીજી આવે છે તો પેલા આપણા ઘેર પગલા પડીએ. એટલે લક્ષ્મીજી જ્યારે આવતા હતા એટલે રસ્તામાં કૃષ્ણના મોટા ભાઈ બળદેવ બોલ્યા કે લક્ષ્મીજી હજી મીટિંગને વાર છે, માતાજી બાર ઘેર પગલા ના પાડો. એટલે લક્ષ્મીજી થોડી વાર વિચાર કરવા લાગ્યા કે તમાર ઘેર બહારથી પગ દેવાય નહીં. એટલે પેલા બળદેવજી કે માતાજી અમારી કોઈ ભૂલ થઈ કે અમારા ઘેર તમે આવવાની ના પાડો છો? એટલે લક્ષ્મીજી કે ના, તમારા બધા યાદવો દારૂડિયા છે, એમના ઘેર બહારથી પગ દેવાય નહીં. જો વિચાર કરો, એક માતાજી જો એક દારૂડિયાના ઘેર પગ ના દેતા હોય તો આપણે કોના ઘેર પગ દઈએ છીએ?
ખૂબ વિચારજો. માતાજીએ ના પાડી દીધી કે બારાથી ત્યાં આવાશે નહીં. એટલે રસ્તામાં પાંડવો બોલ્યા. પાંડવો કે માતાજી થોડી વાર અમારા ઘેર પગલા પાડતા જાઓ. એટલે માતાજી કે તમારે ઘેર વારથી પગ દેવાય નહીં. યુધિષ્ઠિર કે કેમ માતાજી અમારી કોઈ ભૂલ થઈ કે તમે પાંડવો જુગાર્યા છો અને જે જુગાર રમતું હોય એના ઘેરે વારથી પગ દેવાય નહીં. માતાજીએ ત્યાં પણ ના પાડી દીધી. એટલે ઇન્દ્રએ આ બેની વાત સાંભળી. ઇન્દ્ર પહેલાથી નક્કી થઈ ગયું કે આપણે પૂછવું નથી. નહીંતર માતાજી મને કહે કે તમે તો વ્યભિચારી છો એટલે આપણે હલવાઈ જવું. એટલે આપણે એવું પૂછવું નથી. પણ ડાયરેક્ટ ઇન્દ્રએ એવું પૂછ્યું કે માતાજી તમે કોના ઘેર જાઓ છો? તમે કોના ઘેર પગ દો? કોના ઘેર પધરામણી કરો? એટલે માતાજી સરસ જવાબ આપ્યો કે જે ભક્ત કોઈ સદગુરુના આધીન બન્યો હોય, જે ભક્તનું જીવન ખૂબ પવિત્ર હોય, નિર્મળ હોય, જેનો આચાર વિચાર ને વ્યવહાર શુદ્ધ હોય, ત્યાં મારે જવું નથી પડતું. પણ ત્યાં હરનિશ આઠે પોર મારો વાસ હોય છે, ત્યાં મારે જવું પડતું નથી. તો બાપ, આપણા ઘેરે જો લક્ષ્મીનો વાસ કરવો હોય તો આપણામાંથી વેદ, વિષય અને વ્યસન આ હશે ત્યાં સુધી